ચાલો જાણીએ આપણા સૂર્યમંડળ વિશે અદ્ભુત ચિલ્ડ્રન્સ એન્સાઇક્લોપીડિયામાંથી. અનુવાદક પાયલ અને આનલ મદ્રાસી. તો આજે આપણે જાણીશું સૌરમંડળના ચોથા ગ્રહ વિશે, જેનું નામ છે મંગળ એટલે કે માર્સ. સૌરમંડળમાં મંગળ એ સૂર્યથી ચોથો ગ્રહ છે. યુદ્ધના રોમન દેવતા માર્સના નામ પરથી એનું નામ માર્સ પડ્યું છે. આ ગ્રીક પુરાણ કથા અનુસાર એરસ, કારણ કે એનો રંગ લાલ છે. આ કારણે એનું ઉપનામ લાલ ગ્રહ પણ છે. મંગળને 2 ચંદ્ર છે, ફોબસ અને ડીમોસ. બંનેની સપાટી ખડકાળ અને અસમતલ છે. મંગળનો વ્યાસ પૃથ્વી કરતાં લગભગ અડધો છે. એની સપાટી સૂકી અને ખડકાળ છે. એનું વાતાવરણ અત્યંત પાતળું છે. એના વાતાવરણમાં મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ છે. મંગળનું સરેરાશ તાપમાન લગભગ 50 ડિગ્રી સેલ્સિયસ હોય છે અને શિયાળામાં ઘટીને એ -135 ડિગ્રી થઈ જાય છે. એની ધૂળિયા સપાટી પર મૃત જ્વાળામુખી પથરાયેલા છે. સુકાયેલી વિશાળ નદી અને તેના કોતરો જેવું પણ મંગળની સપાટી પર નજરે પડે છે. તેની આ મોટી કોતરો 6.5 કિલોમીટર જેટલી ઊંડી છે. તો પૂછો અને જાણો કે મંગળની નહેરો શું છે. વર્ષ 1877માં ઇટાલિયન ખગોળશાસ્ત્રી ગિયોવાનીએ મંગળ પર સીધી રેખા શોધી, જેને મંગળની નહેર કહેવાય છે. અવકાશયાનના નિરીક્ષણે દર્શાવ્યું કે મંગળ પર એવી કોઈ જ નહેરોનું અસ્તિત્વ નથી. અદ્ભુત સત્ય. મંગળનો એક દિવસ એ પૃથ્વીના 1.3 દિવસ સમાન છે. સૂર્યનું એક પરિભ્રમણ પૂરું કરતા મંગળને 687 દિવસ લાગે છે. રશિયા અને અમેરિકાએ મંગળ પર તેમના અવકાશ અભિયાનનું ઉતરાણ કરાવ્યું છે. ઓલિમ્પસ મોન્સનું શિખર માઉન્ટ એવરેસ્ટ કરતાં 3 ગણું ઊંચું છે. તો આટલું જાણીને એટલું તો યાદ રાખીએ કે આયર્ન ઓક્સાઇડને કારણે મંગળ ગ્રહ લાલ રંગનો દેખાય છે. અસ્તુ.